છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. મારા બધા જ ફ્રેન્ડ્સને, યુટ્યુબ ફેમિલીને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ ઘૂઘરાની રેસીપી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આ માટે અહીંયા હું 2 કપ મેંદો લઈ રહી છું. મેંદાનો લોટ મેં ચાળીને લીધો છે. તો મેંદાના લોટને તમે પણ ચાળીને જ લેજો. ચાળ્યા વગર આપણે લોટ નથી લેવાનો. ને 2 કપ મેંદાના લોટ સામે આપણે 2 મોટી ચમચી રવો લેવાનો છે. એનાથી તમારું ઘૂઘરાનું પણ એકદમ સરસ ક્રિસ્પી થશે. તો અહીંયા આપણે 2 મોટી ચમચી રવો લીધેલો છે અને 2 ચમચી અહીંયા આપણે પીસેલી ખાંડ લીધી છે. એનાથી તમારા ઘૂઘરાનું જે ઉપરનું પડ હશે એનો કલર એકદમ સરસ આવશે. અને અહીંયા હવે આપણે મોણ માટે ઘી લેવાનું છે. ઘી આપણે પીગાળીને ગરમ કરીને જ લેવાનું છે. તો આપણે અહીંયા 3 ચમચી જેટલું ઘી નાખી દઈશું. ઘીને સરસ રીતે મિક્સ કરી લઈશું લોટમાં. મણ એકદમ સરસ બધા લોટમાં મિક્સ થઈ જવું જોઈએ. તો અહીંયા આપણે સરસ રીતે મણ મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ રીતનું મણ આપવાનું છે. મુઠ્ઠી વળી જવી જોઈએ. હવે આપણે અહીંયા 1 કપ દૂધ લીધેલું છે. દૂધ આપણે થોડું થોડું એડ કરતા જઈ અને લોટ બાંધી લઈશું. ઘૂઘરાનો લોટ તમે પાણીના બદલે દૂધથી બાંધશો તો એમાં ટેસ્ટમાં તમને 100 ગણો ફરક લાગશે અને ખૂબ જ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે ઘૂઘરા. તો આપણે લોટને એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો આપણે આટલો કઠણ લોટ રાખવાનો છે. અને આટલો લોટ બાંધવામાં મને પૂરો 1 કપ દૂધની પણ જરૂર નથી પડેલી. એમાં પણ 1.5 ચમચી જેટલું, 1.5 થી 2 ચમચી જેટલું દૂધ વધેલું છે. તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે. લોટને સરસ રીતે આપણે ભેગો કરી અને એને અડધો કલાક માટે એટલે કે 30 મિનિટ માટે આપણે રેસ્ટ માટે રાખી દઈશું. આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું ઘૂઘરાનું. અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધેલી છે. એની અંદર આપણે 2 મોટી ચમચી ઘી લઈ લઈશું. આપણે વધારે ઘી નથી નાખવાનું, ફક્ત 2 ટેબલ સ્પૂન ઘી લીધેલું છે. અને અહીંયા 1 કપ મેં ઝીણો રવો લીધેલો છે. જો તમારી પાસે મોટો રવો હોય, મોટા દાણાવાળો, તો તમે એને મિક્સચરમાં પીસી શકો છો એટલે એકદમ બારીક થઈ જશે. હવે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ચલાવતા રહેવાનું છે, એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. અને આપણે થોડું થોડું ઘી એમાં એડ કરતા જઈશું. આ ઘી પણ મેં મેલ્ટ કરીને અડધો કપ અલગ રાખેલું હતું. એમાંથી આપણે થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને રવાને શેકતા જઈશું. તમે આ રીતે ઉપરથી ઘી એડ કરતા જશો અને રવો શેકશો એટલે રવો પણ જલ્દી શેકાઈ જશે અને એકદમ સરસ ફ્લેવર આવશે એમાં ઘીની. તો આપણે થોડું થોડું ઘી એડ કરતા જઈ અને તમે જોઈ રહ્યા છો રવો શેકી રહ્યા છે. રવાનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. તો આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ પર હજુ શેકવાનો છે, એકદમ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી. આજે આપણે ઘૂઘરામાં માવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો પણ તમારા ઘૂઘરા ખાવામાં ખૂબ જ સરસ બનશે, ટેસ્ટી બનશે. અને માવા વગર હશે તો તમે એને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આપણે આજે માવાના ઉપયોગ વગર જ ઘૂઘરા બનાવવાના છીએ. જોઈ શકો છો આપણા રવાનો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે શેકાવાની. હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ અધકચરા વાટી લીધેલા હતા, એ આપણે નાખી દઈશું. જો વધારે મોટા ટુકડા કરીશું તો પછી એ ઘૂઘરા આપણે જ્યારે ફ્રાય કરીશું ત્યારે ફાટી જશે. એટલા માટે આપણે એને મિક્સચર જારમાં ભૂકો અથવા તો તમે એને કટરમાં કટ કરી શકો છો, પણ ભૂકો થાય એ રીતના એકદમ નાના પીસ કરવાના છે. અહીંયા મેં કિસમિસને પણ નાની નાની કટ કરી લીધી છે અને એ પણ આપણે એડ કરી દઈશું. કેમ કે આપણો રવો એકદમ ગરમ છે તો ડ્રાયફ્રૂટ સરસ રીતે રોસ્ટ થઈ જશે. અને એની સાથે 1 કપ, જે કપના માપથી આપણે રવો લીધેલો હતો એ જ કપના માપથી 1 કપ મેં કોપરાનું છીણ લીધેલું છે. અને 1 કપ આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે પીસેલી ખાંડ નાખી દઈશું. મેં 1 કપથી થોડી ઓછી ખાંડ નાખેલી છે કેમ કે મારા ઘરમાં સ્વીટ થોડું ઓછું બધાને પસંદ છે એટલા માટે.
તમે તમારે વધારે સ્વીટ બનાવવા હોય તો આખો કપ નાખી શકો છો. મેં અહીંયા પોણો કપ જેટલી ખાંડ એડ કરેલી છે. ખાંડને પણ આપણે દળીને જ લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરણ બની ગયું છે. આપણું સ્ટફિંગ તૈયાર છે ઘૂઘરા માટે. સ્ટફિંગમાં ઉપરથી આપણે જાયફળનો અને એલચીનો પાવડર 1 ચમચી એડ કરેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો. આપણું સ્ટફિંગ તૈયાર થયું છે ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. એને 1 થી 2 મિનિટ સુધી આપણે હાથેથી મસળી લઈશું. અને એકદમ કઠણ જ લોટ રાખેલો છે આપણે, બિલકુલ જ ઢીલો નથી થયેલો. તમે જોઈ શકો છો આટલો કઠણ લોટ હશે તો તમારા ઘૂઘરા ખાવામાં એકદમ જ ખસ્તા એટલે કે ફરસા બનશે. તો હવે આપણે એની મોટી રોટલી વણી લઈશું. તમે એક પૂરી કરીને પણ બનાવી શકો છો, પણ હું અહીંયા મોટી રોટલી એક કટ કરી રહી છું. અને એની ઉપર આ રીતે કોઈ વાટકીના કે કટર હોય તમારી પાસે, કૂકી કટર, એ માપથી તમે પૂરીઓ કટ કરી શકો છો. એટલે બધી પૂરી એક સરખી બનશે. અહીં આપણે એક મોટી રોટલીમાંથી આ રીતે 4 પૂરી બની ગઈ છે. તમે જોઈ શકો છો. એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, બસ આટલી થિકનેસવાળી આપણે પૂરી વણવાની છે. હવે હું તમને ઘૂઘરા કઈ રીતે આપણે ભરવાના છે એ બતાવું, કેમ કે આપણે કાંગરી બનાવવામાં વધારે ટાઈમ લાગે છે અને દિવાળીમાં અત્યારે કોઈ પાસે ટાઈમ નથી હોતો. તો આપણે બીજી અલગ જ રીતે આજે ઘૂઘરા બનાવીશું. વચ્ચે આપણે ઘૂઘરામાં સ્ટફિંગ મૂકી દીધું છે. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું, જે રીતે તમે પૂરીની સાઈઝ વણી હોય એ પ્રમાણે સ્ટફિંગ ભરવાનું છે. અને બોર્ડર પર આપણે પાણીવાળી આંગળી કરી દીધી છે. તમે પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો. અને આ રીતે આપણે એને સરસ રીતે હાથેથી પ્રેસ કરતા જઈશ. પહેલાં સીલ કરી દઈશું ઘૂઘરાને. આ રીતે પાણીવાળી આંગળી કરી અને એને બરાબર ચીપકાવી દઈશું. એ ખાસ ધ્યાન રાખજો, પાણીવાળી અથવા તો દૂધવાળી આંગળી કરીને એકદમ પ્રેસ કરીને સીલ કરવાના છે, નહીંતર તમારા ઘૂઘરા તળતી વખતે ખુલી જશે. તમે જોઈ શકો છો આપણે બંને ઘૂઘરાને સરસ રીતે સીલ કરી દીધા છે. હવે આપણે અહીંયા આ રીતે કાંટા ચમચ લઈ લઈશું અને એની ઉપર આ રીતે પ્રેસ કરતા જઈ અને ડિઝાઇન બનાવી દઈશું. એકદમ ઇઝી ડિઝાઇન છે. એકદમ ઇઝી રીતે તમે કરી પણ શકશો અને ટાઈમ પણ તમારો ઘણો બધો બચી જશે. આ રીતે આપણે પહેલાં બંને ઘૂઘરાની ઉપર કાંટા ચમચથી પ્રેસ કરતા જઈ અને ડિઝાઇન બનાવી દઈશું. પછી આપણે ચમચીની મદદથી જેમાં સરસ રીતે કાંગરી જેવી ડિઝાઇન પણ બનાવી લઈશું. તો આ જ રીતે આપણે બધા ઘૂઘરામાં ડિઝાઇન તૈયાર કરી લઈશું. કાંગરી વાળવાનો તમારો ટાઈમ પણ બચી જશે અને ડિઝાઇન પણ ખૂબ સરસ બનશે. અને જો તમારે આ રીતે પણ ન બનાવવું હોય તો એના જે રેડીમેડ મોલ્ડ આવે છે, આપણે મોદકની આવે છે એવી રીતે, તો તમે રેડીમેડ, તો આ રીતે તમે ઘૂઘરા બનાવશો તો તમે રેડીમેડ મોલ્ડનો પણ યુઝ કરી શકો છો. અને આ રીતે એક નાઈફની મદદથી કે ચમચીની મદદથી કાંગરી બનાવી શકો છો. પહેલાં આપણે એને સારી રીતે સીલ કરી દેવાના છે ઘૂઘરાને. અને પછી આ રીતે આપણે કાંટા ચમચીથી એના પર પહેલાં પ્રેસ કરી અને સરસ રીતે વધારે એકવાર સીલ કરી લેવાના. અને આ રીતે કાંગરી ખૂબ ઇઝી રીતે બની જાય છે. રીતે આપણે બાકી બધા ઘૂઘરા પણ તૈયાર કરી લઈશું. પછી આપણે એકસાથે બધા ઘૂઘરા તળવા માટે લઈ લઈશું. જો મારા વિડીયો અને મારી રેસીપીઓ તમને ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને તમે પણ એકવાર આ રીતે ઘૂઘરા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન બનેલી. તો અહીંયા આપણા 9 થી 10 જેટલા ઘૂઘરા બનીને તૈયાર છે. અને તળવા માટે મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. આપણે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ઘૂઘરા નથી તળવાના અને તેલ પણ એકદમ ગરમ નથી કરવાનું. જેટલું આપણે સમોસા કચોરી બનાવીએ ને ગરમ હોય તેલ, એ રીતનું તેલ મીડિયમ ગરમ રાખવાનું છે. અને ગેસની ફ્લેમને પણ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. એકસાથે કઢાઈમાં જેટલા ઘૂઘરા આવશે એટલા આપણે રાખી દઈશું. તમે જોઈ શકો છો તેલ આપણું એકદમ ગરમ નથી. જો તમે એકદમ ગરમ તેલમાં ઘૂઘરા તળશો તો એકદમ ક્રિસ્પી પણ નહીં બને અને ઘૂઘરાની ઉપર બબલ્સ આવી જશે. તો ઘૂઘરાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એની જાતે ઉપર આવી જાય પછી આપણે બંને બાજુથી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તમારે થોડા વધારે ક્રિસ્પી કરવા હોય તો એકદમ ગોલ્ડન થવા દેવાના, નહીંતર તો લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું.
અને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે, તો જ તમારા ઘૂઘરા એકદમ જ ક્રિસ્પી અને ફરસા થશે ખાવામાં. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઈક ફોલો કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફ્રેન્ડ્સ. અને મારી ચેનલ પર નવા હોય યુટ્યુબ પર તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા જાતે ઉપર પણ આવી ગયા છે અને એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો થોડા લાઇટ બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. ગુલાબી થઈ ગયા છે. થોડો એક બેચ અહીંયા ઘૂઘરાનો ફ્રાય થઈને રેડી છે. તો હવે આપણે આ જ રીતે બાકીના બધા ઘૂઘરા પણ તળી લઈશું. ને એકવાર આ રીતે તમે પણ ઘૂઘરા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. અને જો તમારે હજુ વધારે ગોલ્ડન બ્રાઉન કરવા હોય તો પણ અત્યારે જ કાઢી લેવાના છે. હજુ તેલમાંથી કાઢ્યા પછી પણ 2 મિનિટ સુધી એનો કલર ચેન્જ થશે. તો અહીંયા આપણા બધા ઘૂઘરા બનીને રેડી છે. તમે જોઈ શકો છો આપણા 1 કપ રવામાંથી કેટલા ઘૂઘરા તૈયાર થયેલા છે. તો એકવાર આ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો. હેપી દિવાળી ફ્રેન્ડ્સ.